નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રિંકલ પરમાર. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. કંડલા મધ્યે નવદુર્ગા નવરાત્રી મંડળ દ્વારા શરદ પૂનમના દિવસે નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. અહીં નવદુર્ગા નવરાત્રી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદ પૂનમના દિવસે નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શરદ પૂનમની આખરી નવરાત્રી હોતા ખેલૈયાઓ અહીં મન મૂકીને ઝૂમી ઉઠ્યા. આજરોજ ગાંધીધામ મધ્યે આવેલ ડોક્ટર આંબેડકર પ્રાથમિક શાળામાં શ્રી મતિયાદેવ સેવા ટ્રસ્ટ, મારવાડી યુવા મંચ, ઇનરવેલ ક્લબ દ્વારા 5મો જનરલ સર્જરી કેમ્પ વિનામૂલ્યે યોજવામાં આવ્યો. આજરોજ ગાંધીધામ મધ્યે આવેલ ડોક્ટર આંબેડકર પ્રાથમિક શાળા, સેક્ટર નંબર 6, ગણેશનગર, ગાંધીધામ મધ્યે કેમ્પ યોજવામાં આવ્યો હતો. શ્રી વાગડ સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ ભચાઉના સહયોગથી એપેન્ડિક્સ, સારણ ગાંઠ, વઘરાવળ, હરસ, મસા, છાતીની ગાંઠ તથા રસોડીના દર્દીઓની તપાસ, સારવાર અને ઓપરેશનનું આયોજન તારીખ 9-10-2014 ગુરુવારના સવારે 9 થી 1 વાગ્યા સુધી કરવામાં આવેલ હતું. દર્દીઓની તપાસણી પછી જે દર્દીઓને ઓપરેશનની જરૂર હશે તેઓના ઓપરેશન વાગડ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત વાગડ વેલફેર સોસાયટી હોસ્પિટલ ભચાઉમાં કરવામાં આવશે. ઓપરેશન માટે યોગ્ય દર્દીઓને આજરોજ ભચાઉ મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તો આ કાર્યક્રમમાં મતિયાદેવ ટ્રસ્ટ પ્રમુખ નારણભાઈ કોચરા, મારવાડી યુવા મંચના પ્રમુખ સુનિલ બજાજ, ઇનરવેલ ક્લબના પ્રમુખ દેવીબેન નાગડા અને સંસ્થાના સભ્યો, અગ્રણીઓ અને સ્કૂલના શિક્ષકો હાજર રહ્યા હતા. મારું નામ ભાનુબેન એચુણા. તમે આ સ્કૂલ કેટલા વર્ષથી ચલાવો છો? અમારે સ્કૂલ સ્થાપના દિન છે 12/6/1997. અને આ સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ ભણે છે? અને અમારી શાળામાં છે ને 1 થી 8 ધોરણ ચાલુ છે અને 400 વિદ્યાર્થીઓ ભણે છે. ધીરજ દેડિયા અને મારી સાથે છે નલિની ગાલા. અમે અહીંયા ભચાઉ વેલફેર સોસાયટી હોસ્પિટલમાંથી અને આમ રહેવાનું બોમ્બે છે. હા, ઘણા કેમ્પ કર્યા છે ભચાઉ હોસ્પિટલમાં. 1990 થી 2001 સુધી બધા કેમ્પ એટેન્ડ કર્યા હતા. એ બધા ડિપાર્ટમેન્ટની દવા બધું જ છે. હા, મોસ્ટલી બધું જ છે. એમને પછી અમે હોસ્પિટલ બોલાવીએ છીએ અને ત્યાં પછી ઓપરેશન કરશું ભચાઉ વેલફેર હોસ્પિટલમાં. ખારીરોહર મધ્યે દર વર્ષની જેમ આ વર્ષે પણ અલાના પીરનો મેળો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. ગાંધીધામ શહેરની નજીક આવેલ ખારીરોહર મધ્યે ગઈકાલે દર વર્ષની જેમ અલાના પીરનો મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં આગેવાનો અને લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ મેળો અહીં પરંપરાગત રીતે દર વર્ષે ઈદના 2 દિવસ બાદ તરત જ યોજવામાં આવે છે. અહીં રાત્રે કવાલીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. નિયમો તો દરેક વ્યક્તિને લાગુ પડે છે, પરંતુ અત્યારે તો લોકો એવું જ માને છે કે નિયમો તો બન્યા જ હોય છે તોડવા માટે, અને પરિણામે નિયમનું કોઈ પાલન જ નથી થતું. પરંતુ આજે પણ અમુક લોકો એવા છે જે ચુસ્તપણે નિયમનું પાલન કરતા હોય છે. ગાંધીધામ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, ત્યારે ઓસ્લો પર ટ્રાફિક પોલીસની કામગીરી સારી જોવા મળી રહી છે. અહીં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની સારી એવી કામગીરી રહી છે. અહીં તેઓ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી તડકામાં ઊભી પોતાની સારી રીતે ફરજ બજાવે અને સાંજે 4 વાગ્યાથી 9 વાગ્યા સુધીની ફરજમાં તેઓ પોતાનું કાર્ય કરે છે, જેના કારણે આ સર્કલમાં પણ ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ છે. જો બધી જ જગ્યાએ આવી રીતે કામગીરી બજાવવામાં આવે તો બીજા કર્મીઓ પણ આગળ આવે. જો બધી જ જગ્યાએ આવી રીતે કામગીરી બજાવવામાં બીજા કર્મીઓ પણ આગળ આવે તો શહેરમાં અકસ્માતોના બનાવો ઓછા થઈ જાય. આવા હેડ કોન્સ્ટેબલની કામગીરીની કદર કરવી જોઈએ. કચ્છમાં આમ તો ચોમાસાની સિઝન પૂર્ણ થઈ ચૂકી છે, તેમ છતાં છેલ્લા 2 દિવસથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાનું પુનરાગમન થયું છે. માંડવીમાં કરા પડ્યા તો બીજી બાજુ સામખિયાળીમાં 1.5 ઇંચ વરસાદ.
ગઈકાલે બપોર બાદ ભુજ, નખત્રાણા, અંજાર અને માંડવી શહેરના કેટલાક વિસ્તારમાં ઝાપટારૂપી વરસાદ પડ્યો હતો, જેના પગલે ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાનની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી વિગતો મુજબ ગઈકાલે ગરમી અને ઉકળાટનું વાતાવરણ રહ્યું હતું. ત્યારબાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાનું આગમન થતાં શહેરના રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા. તો ભીમાસર નજીક આવેલ લક્કી ડુંગર વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે 1 ઇંચ વરસાદ પડ્યો હતો. સુખપર, માનકુવા, કુકમા સહિતના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ બંદરીય શહેર માંડવીમાં આવેલા કલવાણ રોડ પર વાડી વિસ્તારમાં સાંજે 4 વાગ્યાના અરસામાં બરફના કરા પડ્યા હતા. તો ભચાઉ તાલુકાના સામખિયાળી, શિકારપુર, લલિયાણા, ધરાણાપ, વાંઢિયા સહિતના વિસ્તારોમાં સાંજે ભારે પવન સાથે જોરદાર વરસાદથી 1.5 ઇંચ જેટલું પાણી પડ્યું હતું, જેના કારણે માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે ખેતીના પાકને પણ નુકસાન થયું હતું. ભદ્રેશ્વર નજીક ટ્રેલરના ડ્રાઈવરે કાબુ ગુમાવતા તે રોડ પરથી નીચે ઉતરી ગયું. ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી. મુન્દ્રા નજીક દિવસા દિવસ ટ્રાફિક વધી રહી છે, ત્યારે અહીં અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. અહીં ભારે વાહનોની અવરજવર ચાલુ જ હોય છે, જેના કારણે અનેકવાર અકસ્માતમાં લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી કે નથી કોઈ પગલાં લેવામાં આવતા. ત્યારે આજે વધુ એક બનાવ બન્યો હતો, જેમાં પૂર ઝડપે આવતા ટ્રેલરના ડ્રાઈવરે કાબુ ગુમાવતા તે રોડ પરથી નીચે ઉતરી ગયું હતું. ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ થઈ હતી. દિનબદિન વધતા અકસ્માતમાં વધુ એક ઉમેરો. ગાંધીધામ નેશનલ હાઈવે પર છોટા હાથી અને રિક્ષા વચ્ચે અકસ્માત. ગઈકાલે શહેરના નેશનલ હાઈવે પર પૂર ઝડપથી જઈ રહેલ અતુલ રિક્ષા નંબર GJ12AY 6458 સામેથી આવતા છોટા હાથી નંબર GJ12AY 6737 વચ્ચે જોરદાર ટક્કર થતા રિક્ષામાં બેઠેલા પેસેન્જરોને ગંભીર ઇજાઓ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સદનસીબે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. ગાંધીધામ મધ્યે આવેલ HDFC બેંકમાં લોકોની અવરજવર વધુ હોતા અને પાર્કિંગની સુવિધા ન હોતા અહીં રોડ પર સર્જાતી ટ્રાફિકની સમસ્યા. અહીંના વિસ્તારમાં અન્ય એક બેંક પણ આવેલ છે અને સ્કૂલ પણ આવેલ છે. અહીં પાર્કિંગની વ્યવસ્થા ન હોતા અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે, જેથી અકસ્માત થવાનો પણ ભય રહે છે. તો આ રોડ પર અવરજવર વધુ હોતા અહીં ટ્રાફિક પોલીસે પગલાં લેવા જોઈએ અને પાર્કિંગ માટે વ્યવસ્થા કરાવવી જોઈએ. નહીં તો આવનાર સમયમાં કોઈ મોટો અકસ્માત થાય તો નવાઈ નહીં. આટલી બધી ટ્રાફિક થાય છે ત્યારે પોલીસ ધ્યાન આપે એ જરૂરી છે. અહીં રોડ પર વચ્ચોવચ્ચ કાર પાર્ક કરવામાં આવે છે, પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા કંઈ જ પગલાં નથી લેવાતા કે નથી બેંક દ્વારા અહીં કંઈ વ્યવસ્થા કરવામાં આવતી. તો શું અહીંના લોકોને જ બધી સમસ્યા ભોગવવાની છે? તેવો યક્ષ સવાલ અહીંના લોકો પૂછી રહ્યા છે. મોહેજો-દડો ખાતેના ગ્રેટ બાથ કરતા પણ 3 ગણી મોટી એવી 5000 વર્ષ જૂની વાવ ધોળાવીરામાંથી મળી આવી. ઇતિહાસમાં જેનું ખૂબ જ મહત્વનું સ્થાન છે અને પાકિસ્તાનમાં ચલણી નોટ પર જેને સ્થાન મળ્યું છે એ મોહેજો-દડો ખાતેના ગ્રેટ બાથ કરતા પણ 3 ગણી મોટી એવી 5000 વર્ષ જૂની વાવ ધોળાવીરામાંથી મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. ધોળાવીરા જે કચ્છની સંસ્કૃતિ માટે ખૂબ જ પ્રખ્યાત ગામ છે, તેમાંથી વધુમાં 5000 વર્ષ જૂની વાવ ત્યાંથી મળી આવી એ કચ્છ માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય. કચ્છના મોટા રણમાં આવેલ ધોળાવીરા ખાતે ગાંધીનગર IIT સાથે કરી રહેલા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના નિષ્ણાંતે આ દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી એવી પૌરાણિક વાવ મળી આવી હતી. મળતી માહિતી મુજબ તે લંબચોરસ છે અને 73.4 મીટર લાંબી, 29.3 મીટર પહોળી અને 10 મીટર ઊંડી છે. સામખિયાળીમાં 2 જૂથો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થતા બોલાચાલી મારામારીમાં પરિણમી. ઘાયલોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર આજે સવારે 10:15 વાગ્યે સામખિયાળી જૂના બસ સ્ટેશન નજીક સીડી લગાવી દબાણ કેમ કરે છે તે બાબતે બોલાચાલી થતા મારામારી થઈ હતી, જેમાં આરોપી જયરામ રણછોડ કોલી, વિક્રમ કોલા કોલીની પોલીસ દ્વારા પૂછપરછ થઈ રહી છે.
તો આ ઘટનામાં દામજી નાક્ષી ઈજા પામ્યા હતા, જેને સૌપ્રથમ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યારબાદ ભુજ ખસેડવામાં આવ્યા હતા. ગાંધીધામથી જગન્નાથપુરી વાયા આંધ્રપ્રદેશની પ્રથમ ટ્રેનને ગઈકાલે અહીંના રેલવે સ્ટેશને મોટી જનમેદની વચ્ચે લીલી ઝંડી મળી. આ ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ આંધ્રપ્રદેશથી ખાસ આવેલ સાંસદ કે રામમોહન નાયડુએ 10 વર્ષ જૂની અહીંના આંધ્રવાસીઓની માંગણી સંતોષવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ગુજરાતના વિકાસમાં આંધ્રના લોકોની સામેલગીરી બદલ ગૌરવની લાગણી દર્શાવી હતી. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સાથે ઉપસ્થિત નાયડુએ જણાવ્યું હતું કે આ સ્વપ્ન કેન્દ્રની એનડીએ સરકારમાં પૂર્ણ થયું છે, ત્યારે હવે આંધ્રવાસીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નોને પૂરા કરે અને રાષ્ટ્ર નિર્માણમાં સહયોગી બને તે જરૂરી છે. ભુજ શહેરમાં દિનબદિન વધતા જુગાર અને દારૂ પકડવાના કિસ્સાઓમાં વધુ એક જુગારધામ ભચાઉ પોલીસની હાથે ઝડપાયું. પ્રાપ્ત વિગતો અનુસાર કૃષ્ણ શિવજીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે બાતમીના આધારે દરોડો પાડતા અહીં આરોપી ભાનુભા જાડેજા, જયેશ ભવાનજી ઠક્કર, ભૂટાભા રહે ભચાઉ, નવુભા બળવંતસિંહ જાડેજા, વસ્તાભાઈ અખઈ રહે જૂની દુધઈ વગેરે 3 પતિનો જુગાર રમતા હતા. ત્યારે પોલીસે દરોડો પાડી અહીં 60,400 રોકડ રૂપિયા તેમજ 7,000ના મોબાઈલ સહિત ટોટલ 67,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુ તપાસ ભચાઉ પોલીસ કરી રહી છે. જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાન અને ભારત વચ્ચે સામસામે હુમલાઓ થઈ રહ્યા છે, ત્યારે અહીં યુદ્ધ જેવી સ્થિતિ પણ સર્જાઈ છે. પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન વારંવાર કરવામાં આવે છે. એ અંગેના સમાચાર તો વારે ઘડીએ લોકોના કાને પડતા જ રહ્યા છે. વારે ઘડીએ પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન થાય છે અને માફી માંગવાના બદલે પાકિસ્તાન ઉલટા ચોર કોતવાલ કો ડાંટે એમ ભારત પર જ વારે ઘડીએ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવે છે. આજે પણ પાકિસ્તાન તરફથી સતત ગોળીબારી ચાલુ રહી હતી, તો ભારત દ્વારા કડક જવાબ પણ આપવામાં આવ્યો હતો, જેનાથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું હતું અને નવાઝ શરીફે રાષ્ટ્રીય બેઠક પણ બોલાવી હતી. તો બીજી તરફ ભારતીય સેનાએ પાકિસ્તાનની 70 ચોકીઓ પર ફાયરિંગ કર્યું હતું. આ સંદર્ભે રાજનાથસિંહે જણાવ્યું હતું કે કિસી ભી કિંમત પર દેશ કા મસ્તક ઝૂકને નહીં દેંગે. તો બીજી તરફ ભારતે ગઈકાલે હવાઈ હુમલો કરી પાકિસ્તાનની 15 જેટલી ચોકીઓ ફૂંકી દીધી હતી, જેમાં 15ના મોત પણ થયા છે. ભારતે આ અગાઉ અનેકવાર થયેલ હુમલાનો વળતો પ્રહાર પણ કર્યો છે. તો અહીં મોદીએ જણાવ્યું હતું કે હવે ભારત યુદ્ધ માટે તૈયાર છે અને પાકિસ્તાન સાથે કોઈપણ જાતની કોઈ વાતચીત કરવામાં નહીં આવે. મુન્દ્રા નજીક અદાણી બંદરથી નીકળતા કન્ટેનરના સીલ તોડીને તેમાંથી વિવિધ પ્રકારના માલની ચોરીઓ અવિરત રહી હોવાની સાબિતી આપતી ઘટનામાં આજે ગુંદાલા ગામ નજીકની હાઈવે હોટલની બહારથી 2 કારમાં ભરાયેલ પ્લાસ્ટિકના ચોરાઉ દાણાના 15 કોથળા પકડી પડાયા હતા. આ પ્રકરણમાં એક ઈસમની ધરપકડ કરાઈ છે, જ્યારે અન્ય એક શખ્સનું નામ પણ ખુલ્યું છે. અદાણી બંદરેથી નીકળતા કન્ટેનરના સીલ તોડીને તેમાંથી માલની થઈ રહેલી ચોરી વિશેની ફરિયાદોના અનુસંધાને કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હાથ ધરાયેલ પેટ્રોલિંગ દરમિયાન ચોરાઉ મનાતા પ્લાસ્ટિકના દાણા ગુંદાલા પાસેની ન્યૂ કલ્પના હોટલની બહારના ભાગેથી પકડાયા હતા. આ પ્રકરણમાં કુંદરોડી મુન્દ્રાના ફિરોઝ રસુલખાન પઠાણની અટકાયત કરાઈ છે, જ્યારે ગાંધીધામના ભરત મોહનલાલ ભાનુશાલીનું નામ પણ ખુલ્યું છે. આ ગાંધીધામવાસી કાર્યવાહી સમયે સ્થળ ઉપર હાજર ન હોવાથી હાથમાં આવ્યો ન હતો. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી અનુસાર હાઈવે હોટલની બહાર ઉભેલી નવી નકોર મરૂર રંગની i20 કાર, જેના કાચા નંબર MM02 TCB 7 છે, જેમાંથી પ્લાસ્ટિકના દાણાના 7 કોથળા અને JJ10 AC 7338 નંબરની સફેદ રંગીન i20 કારમાંથી પ્લાસ્ટિકના દાણા 8 કોથળા કબજે કરાયા હતા. પ્રવક્તા ઇન્દ્રસિંહ જાડેજાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે પ્લાસ્ટિકના દાણા વિશે કંઈ જ આધાર પુરાવા ન હોવાથી ₹37,500નો આ જથ્થો શંકાસ્પદ મુદ્દામાલ તરીકે કબજે લેવાયો હતો. તો ₹7 લાખની કાર પણ કબજે કરાઈ હતી.
અદાણી બંદરેથી નીકળતા કન્ટેનરના સીલ તોડીને તેમાંથી આ દાણા ચોરાયા હોવાનું અનુમાન સાથે આગળની તપાસ હાથ ધરાઈ છે. વધુ તપાસમાં અન્ય માથાઓની સંડોવણી ખુલે તેવી સંભાવના પણ જોવાઈ રહી છે. એસઓજી ઇન્સ્પેક્ટર GL ચૌધરીના માર્ગદર્શન તળે સબ ઇન્સ્પેક્ટર MJ ચૌધરી સાથે સ્ટાફના અતુલ જોશી, વાછિયાભાઈ ગઢવી, ચમનસિંહ સોઢા, મદનસિંહ જાડેજા, સાજીભાઈ, જીવરાજસિંહ વગેરે આ કાર્યવાહીમાં જોડાયા હતા. મુન્દ્રા એપીએમસીની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો. મુન્દ્રા એપીએમસીની ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં 96% જેટલું વિક્રમજનક મતદાન થયું હતું. બાર ડિરેક્ટરની પસંદગી કરવા માટે વેપારી પ્રતિનિધિ માટે 212માંથી 178 મતદારો તથા ખેડૂત પ્રતિનિધિ પસંદ કરવા માટે 458 પૈકી 440 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે આજરોજ બેઠકોની ચૂંટણી માટે મતગણતરી શરૂ કરવામાં આવી હતી, જેમાં 13 ઉમેદવારોમાંથી 8 ભાજપના અને 5 કોંગ્રેસના ચૂંટાયા હતા. આજે વર્લ્ડ પોસ્ટ ડે છે. દુનિયાભરમાં જો કોઈ ડિપાર્ટમેન્ટ લોકોની સેવા માટે અસ્તિત્વમાં આવ્યું હોય તો સૌથી જૂનામાં જૂનું આ ડિપાર્ટમેન્ટ છે, પોસ્ટ ખાતું છે, જે અસ્તિત્વમાં આવ્યું. અને લોકોની જ્યારે કંઈ પણ સુવિધાઓ નથી ત્યારે લોકોની આ પોસ્ટ ખાતાએ ખૂબ જ સેવા કરી છે. તો આજે આ પોસ્ટ ખાતાને લગતી થોડીક બાબતો આપની સમક્ષ રજૂ કરવા મહાસાપરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચાર પ્રયત્ન કરે છે. આજે વર્લ્ડ પોસ્ટ ડેની ઉજવણી થઈ રહી છે. સંદેશા આવે, મોકલીએ ત્યારે આતુરતા હોય અને દિલની ધડકનો વધી જતી હોય છે. ક્રોચમેન અલી ડોશા તથા મરિયમ નામની દીકરીના કાગળ માટે દિવસો અને વર્ષો સુધી પોસ્ટ ઓફિસમાં જતો અને મરિયમના પત્રની પૂછા કરતો. આ વાત જૂની પેઢીના અભ્યાસમાં આવી છે. કાગળની દીકરીની સંવેદનાઓ આ પોસ્ટ વિભાગ સાથે જોડાયેલ છે. ભારતમાં 1,55,000 પોસ્ટ ઓફિસો પથરાયેલ છે અને 150 વર્ષથી ભારતમાં પોસ્ટ સેવાની શરૂઆત થઈ છે અને હાલે 1,40,000 ગામડાઓમાં પોસ્ટ દ્વારા સીધી સેવા અપાય છે તથા અનેક બ્રાન્ચ તેમજ ગ્રામીણ પોસ્ટ દ્વારા ભારતના દૂર દૂર સુધી ટપાલ સેવાને આવરી લેવાઈ છે. ઘર આંગણે કચ્છની વાત કરીએ તો 450 ખાતાકીય કામદારો તથા 894 એક્સ્ટ્રા ડિપાર્ટમેન્ટલ કર્મચારીઓ દ્વારા અને 432 ગ્રામીણ પોસ્ટ કચેરીઓ દ્વારા લોકોને ડાક સેવા ઉપલબ્ધ કરાય છે. ભુજની મુખ્ય પોસ્ટ ઓફિસમાં 16,000 પત્રોનું વિતરણ તથા 12થી 15,000 પત્રોને અન્યત્ર રવાના કરવાનું કામ થાય છે. સમયાંતરે પોસ્ટ ઓફિસો આધુનિક થઈ છે અને હવે સ્પીડ પોસ્ટ, રજિસ્ટર એડી, મની ઓર્ડર પ્રકારની સેવાઓ પોસ્ટ દ્વારા અપાય છે. 75,000 બચત ખાતા કચ્છમાં ખોલવામાં આવ્યા છે અને માસિક 42 કરોડનું ટર્નઓવર કચ્છની પોસ્ટ ઓફિસો કરે છે. કચ્છમાં અત્યારે સબ ઓફિસ કહેવાય જેને ખાતાકીય પોસ્ટ ઓફિસો 63 છે અને ગામડામાં જેને એક્સ્ટ્રા ડિપાર્ટમેન્ટલ બ્રાન્ચ ઓફિસીસ કહેવાય એવી 432 છે. આ પોસ્ટ ઓફિસો વચ્ચે લગભગ 450 માણસોનો ખાતાકીય સ્ટાફ છે અને 894 જેવા અતિરિક્ત કર્મચારીઓ કહેવાય કે જે આ ડિપાર્ટમેન્ટમાં એક્સ્ટ્રા ડિપાર્ટમેન્ટલ એજન્ટ તરીકે ઓળખાય છે. તમારે ત્યાં કેટલી પોસ્ટની હેરફેર થતી હશે અંદાજે? પોસ્ટની લગભગ મહિને એમ માનો ને ભુજ પોસ્ટ ઓફિસનો જ દાખલો આપો, અત્યારે મારા કારણે જે એવરેજ 16,000ની આવક થાય છે, એટલે કે ડિલિવરી વિતરણમાં જાય છે અને અહીંથી લગભગ 12,000 થી 15,000 જેટલું અહીંથી ડિસ્પેચ થાય છે, જેમાં બધી જ જાતની ટપાલ આવી જાય. સર્વિસીસમાં અત્યારે તો ખાસ નવી એક્સપ્રેસ પાર્સલ સર્વિસીસ ચાલુ થઈ છે. કેશ ઓન ડિલિવરી, એટલે તમારે ઘરે જ્યારે પાર્સલ આવે ને આ બધી મોટી મોટી કંપનીઓના ને એના ત્યારે તમારે ડિલિવરી કરવાની છે. વીપી જેવી સગવડ છે, પણ એટલે વીપીના ફોર્મ ને એ નથી ભરવા પડતા. કંપની તમને મોકલાવીને તમે ડિલિવરી તાણે રૂપિયા ચૂકવો એટલે તમારે કશું મની ઓર્ડર ફોર્મ ને એને જ ભરવાનું. તે પછી એક્સપ્રેસ પાર્સલ સર્વિસીસ છે, સ્પીડ પોસ્ટની સર્વિસ. ખાતા કેટલા છે આ બચતના? બચતના લગભગ
ટોટલ બધી જ કેટેગરીના ગણીએ તો લગભગ 75,000ની આસપાસ છે. હા, આ કચ્છ ડિવિઝનના ટર્નઓવર લગભગ 20 કરોડનું મંથલી ટર્નઓવર થાય. એ રીતે સૌથી જૂની સરકારી સેવા એટલે ડાક સેવા માટે સમગ્ર દુનિયા વર્લ્ડ પોસ્ટ ડે ઉજવે છે. ભારત સરકારના કાયદા મંત્રાલયે એક સમિતિની રચના કરી જૂના કાયદા રદ કરવા માટે દરખાસ્ત કરી છે. આવા 100 કાયદા રદ કરવા જેવા છે તેમ જણાવ્યું છે. 17 કાયદા આર્થિક સ્વતંત્રતાને લગતા, 19 કાયદા સરકારની અસરકારકતા ઉપર અસર કરતા તથા 64 કાયદાઓ અંગત ઉદારતા ઉપર અસર કરતા હતા તે રદ કરવા અંગેના છે. એ રીતે 100 કાયદા રદ કરવા બાબતે પ્રતિભાવ રજૂ થયા. અમુક કાયદાઓ ભારત જ્યારથી આઝાદ થયો ત્યારથી અને તે પહેલાંથી અને તેના ઉપરથી બનેલા કાયદાઓ ઘણા સમયથી ચાલ્યા આવે છે. હવે 60 વર્ષથી વધુ જ્યારે ભારતની આઝાદીને થયા છે ત્યારે 100થી વધુ કાયદા હવે અપ્રસ્તુત છે, અથવા તો એ કાયદાઓ જો આપણે અમલ કરવા જઈએ તો અત્યારના બંધારણ પ્રમાણે નાગરિકોની સ્વતંત્રતા ઉપર, તેની આર્થિક પ્રવૃત્તિઓ ઉપર તથા અન્ય ઉપર મુશ્કેલીઓ સર્જે એમ છે. તેથી હાલની સરકારે એક સમિતિ બનાવી અને તેમણે રિપોર્ટ આપ્યો કે 100થી વધુ કાયદાઓ હવે અપ્રસ્તુત છે. આપણી પાસે ભુજના પ્રખ્યાત એડવોકેટ શ્રી બહાદુરસિંહજીભાઈ જાડેજા હાજર છે, તેમની પાસે એ બાબતે થોડી ચર્ચા કરી. આ આપણા લગભગ જે કાયદાઓ છે બધા અંગ્રેજોના વખતમાં તૈયાર થયેલા છે અને આજે 60 વર્ષ પછી પણ આપણે એ કાયદાને થોડા ઘણા માળી મુજબ સુધારીએ છીએ, પણ સુધાર્યા છતાં પણ એ આપણા માટે લાભદાયક નથી. અંગ્રેજોએ તો પોતાનો સત્તા ટકી રહેલા એ દ્રષ્ટિએ બનાવેલા હતા. આપણે 60 વર્ષ હવે અત્યારે જાગૃત થયા છે, ઘણું મોડું કહેવાય, તેમ છતાં પણ જે કાયદા બને એ સમાજલક્ષી, હેતુલક્ષી, આર્થિકલક્ષી હોય તો જ લોકોને ફાયદો થાય. બાકી સત્તા ટકાઈ રાખવા માટેનો કોઈ પણ કાયદો થાય એમાં પબ્લિકને કાંઈ ફાયદો થવાનો નથી. એટલે જે જૂના કાયદા છે એ તો રદ થયેલા જેવા જ છે, એનો કોઈ ઉપયોગ જ નથી. અત્યારે એવા કાયદા છે કે આઉટડેટેડ થઈ ગયા છે, જે અત્યારે ચલણમાં નથી, એનો કોઈ ગુનો બનતો નથી, કોઈ એને તપાસ થતી નથી. એવા કાયદા ઘણા છે. હવે સત્તાવાર રીતે એવું લોકો રદ કરી શકે, સત્તા રદ કરી શકે તો સરકારના હાથની વાત છે ને. કાયદા કોણ બનાવે? સરકાર બનાવે, પાર્લામેન્ટ બનાવે. કાયદા બનાવવાનો અધિકાર પાર્લામેન્ટને છે. પાર્લામેન્ટ રદ કરી શકે. આપણે જે ગુજરાતના અમુક એક્ટો હતા એના વર્ષના હાથે આપણે ગુજરાત ગવર્મેન્ટે રદ કરી નાખ્યા ને એસેમ્બલીમાં. હવે 15-20 કાયદા રદ કરી નાખ્યા, એ બિનઉપયોગી હતા. તો આપણે ભારતમાં એવા 200 કાયદા છે કે બિલકુલ બિનઉપયોગી છે, છતાં આપણે ટકાવી રાખીને બેઠા છીએ. તે અંગે પોતાના વિચારો આપણી પાસે રત્નાકરભાઈ ધોળકિયા જે પ્રખ્યાત એડવોકેટ, સિનિયર એડવોકેટસી છે, તે પણ આપણી સમક્ષ એમના વિચારો રજૂ કરશે. ખરેખર જે કાયદો છે એ કાયદો વ્યક્તિ માટે છે, વ્યક્તિ કાયદા માટે નથી. એટલે બદલતા જમાનાની તાસીર સાથે કાયદો પણ બદલવો જોઈએ. આજે ગુનાઓનું પ્રમાણ બદલતું રહે છે, ગુનાઓની પદ્ધતિ બદલતી જાય છે, ગુનાઓના પ્રકાર બદલતા જાય છે. જે સરકાર કાયદાનું રિવિઝન કરે છે એની અંદર એવા ઘણા બધા કાયદા છે કે જે કાયદા સમયની જરૂરિયાત પ્રમાણે અપ્રસ્તુત છે, અને કેટલાક એવા કાયદા છે કે જેનો ઉપયોગ જ નથી થતો. તો આ સંજોગોમાં જે સરકારે આ નિર્ણય લીધો છે એ નિર્ણય બહુ વ્યાજબી છે. તેની સાથે કાયદાનું જે સંશોધન છે એ પણ સાયમલ્ટેનિયસલી થઈ રહ્યું છે, એ બહુ સારી વાત છે. આ જ વિષય ઉપર આપણી પાસે એક મહિલા સિનિયર એડવોકેટ નસીબબેન ખત્રી હાજર છે, તે પોતાના વિચારો વ્યક્ત કરશે. આ અંગ્રેજોના કાયદાઓને પણ એ બંધારણની અંદર ઘણા ખરા અંશે આવરી લેવામાં આવેલ છે. તો આ જે કાયદાઓ છે જેનો ઉપયોગ અંગત રીતે કરતા હતા, જે આર્થિક બાબતોને પણ આ કાયદાઓ અસર કરતા છે, સમાજના વહીવટને પણ આ કાયદાઓ અસર કરતા રહેલ છે. તો આ કાયદો જ્યારે આ સમિતિએ રદ કરવાનું નક્કી કરેલ છે અને મોદી સાહેબની સરકારનું જે આ એક પગલું છે એ ખરેખર એક ભારતના નાગરિક માટે તે સ્વાતંત્ર્ય આપવા માટે અને પ્રગતિશીલ પગલું છે એવું મારું માનવું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.